નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે પોટેટો બાઇટ્સની રેસીપી શેર કરીશ। ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી બનશે અને ખૂબ જ ઓછા સમયમાં બની અને તૈયાર થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આ રેસીપી બનાવવા માટે પહેલાં તો આપણે બાફેલા બટાકાની જરૂર પડશે। તો એ માટે મેં અહીંયા બાફેલા બટાકા તૈયાર રાખ્યા છે। તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને એકદમ ક્રશ કરી નાખીએ। આપણે તેને એકદમ મેશ કરી લેવાના છે, જેથી તેમાં કોઈ પણ પ્રકારના ગાંઠા રહે નહીં। તો અહીંયા એકદમ સરસ મજાના બટાકા છે તે મેશ થઈ ગયા છે। હવે આ બટાકામાં આપણે મસાલા નાખીશું। તો અહીંયા હું ફક્ત થોડાક જ મસાલા નાખીશ, જેમ કે અહીંયા મેં ધાણા જીરાનો ભૂકો નાખ્યો છે 1 ચમચી અને 1 ચમચી જેટલો મેં તીખા એટલે કે કાળા મરીનો ભૂકો નાખ્યો છે। સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને 1 વાટકી જેટલો ચોખાનો લોટ નાખ્યો છે। તમે આ પોટેટો બાઇટ્સ બનાવવામાં બીજી ઘણી બધી વસ્તુઓ પણ ઉમેરી શકો છો, જેમ કે ઓરેગાનો, રેડ ચીલી ફ્લેક્સ, સાથે સાથે તેમાં નાના લીલા મરચાંના ટુકડા પણ નાખી શકાય છે। તેમાં આમચૂર પાવડર પણ તમે નાખી શકો છો અને તેમાં ચાટ મસાલો પણ એડ કરી શકાય છે, પણ હું અહીંયા ફક્ત આટલા જ મસાલા નાખી અને પોટેટો બાઇટ્સ બનાવીશ। હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે એકદમ મિક્સ કરી અને તેનો લોટ બાંધી લેવાનો છે। તો અહીંયા સરસ મજાનો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાંથી થોડોક પોર્શન આ રીતે લઈ લેશું અને જે પણ શેપમાં પોટેટો બાઇટ્સ બનાવવાના હોય ને તે શેપ આપી દેવાનો। મેં અહીંયા આ રીતે લંબગોળ શેપ આપ્યો છે અને ફોર્કની મદદથી તેમાં આ રીતે તેને ડિઝાઇન આપી દીધી છે। તો તમે તેના ઇમોજી પણ બનાવી શકો છો, સ્માઇલી પણ બનાવી શકાય છે। તો આ રીતે બધા જ પોટેટો બાઇટ્સને આપણે શેપ આપી દઈશું અને મધ્યમ પ્રકારનું તેલ ગરમ કરીશું। તો તેલ ગરમ થઈ ગયું છે, તેમાં એક પછી એક જેટલા સમયને તેટલા પોટેટો બાઇટ્સ આપણે તેમાં મૂકી દઈશું અને ધીમે ધીમે તેને પલટાવી નાખીશું। થોડી વાર પછી ધીમે ધીમે તેનો કલર પણ ચેન્જ થવા લાગશે અને લાઇટ બ્રાઉન કલર થઈ જશે। તો આ રીતે આપણે બધા જ પોટેટો બાઇટ્સને તળી લેવાના છે। તો એકદમ સ્વાદિષ્ટ સ્નેક્સ બની અને તૈયાર થઈ જશે। તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો કલર આવી ગયો છે। આ રીતે બધા જ સ્નેક્સને આપણે તળી લેવાના છે। તો બીજો બેચ પણ આપણે આ રીતે તળી અને તૈયાર કરી લેશું। આ નાસ્તો ખૂબ જ ઝડપથી બની અને તૈયાર થઈ છે। સોસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે તેમાં ઘણી બધી બીજી વસ્તુઓ પણ એડ કરી શકો છો। મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલને પ્રેસ કરજો અને મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।